કેમ છો બધા મજામાં છે. પહેલા તો અમારી YouTube ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે સીતાબેન બનાવે છે. શું કરો છો સીતાબેન? સીતાબેન ચૂલે બનાવે છે રીંગણા બટેટાનું શાક અને હું કરું છું બટેટાનો ચૂંદો. શું બનાવવાનું છે? કટલેસ કે કેટલેસ? તો ગાઈસ સીતાબેન રસોડામાં શાક બનાવે છે ચૂલા ઉપર અને કામ કરીએ છીએ. જમવાનું છે આજે દીના મમ્માના ઘરે, તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આ છે બટેટાનો ચોંદો. તો ગાઈસ આ કરે છે બટેટાનો ચોંદો, તમે જોઈ શકો છો. આ છે ટોસનો ભૂકો, આ છે માવો. સાથે લઈએ. જો પાછી કીડી આવી. લે બુરલ તાણા. કેટલેસ બનાવવા માટે આપણે પહેલા નાખશું આમાં લીંબુ. બીયા કાઢી નાખી કાચલા. વાંધો નહીં બીજા એકમાં તો કેમ મટી છે બીયા. આમાં નાખ્યું છે દિનેશ મામા નાખે છે આમાં ધાણા જીરું નાખ્યું, લીંબુ નાખ્યું, પછી ચટણી નાખી, નાખશું એમાં વઘાણી, ગરમ મસાલો ગરમ મસાલો નાખ્યો છે આમાં. ભૂસાર ખાના વરિયાળી છે વરિયાળી. આ દાદા મોટા ડબલામાં તપસી છે ને? મોટા ડબલામાં તપસી રાખી. ટોસનો ભૂકો, પછી તપસીર નાખી દેવું. પછી વરિયાળી નાખી, પછી નાખીશું એમાં ખાંડ, અહીં નાખું મીઠું, નમક બે નિમક અડધર કેમાં છે નથી માં નિમક નાખ્યું. ઠલવી નાખું પડી ગઈ તો પાછા સેકન્ડ વઘારે મારવું પડે. એમાં મસાલા નાખીને આપી દે. અડધરીમાં નાખજો વિભજાવ. હા 2 મિનિટ ખાલી ઊભી થા. જો આ ટોપડી ઉડવા માંડી છે. ટોપડીમાં નાખવું છે તેલ, તેલ નાખીને કંઈક કરવાનું છે. શું કરવાનું છે દિનેશ મામા? વઘાર તેલનો વઘાર મારવાનો છે. ઓલા તલ. ગેસ ઉપર તલનો મસાલો તલની ટોપડી. જે તેલ મુકાઈ ગયું છે ગાઈસ આપણું. પાછળ લીમડો છે? લીમડો નથી નાખવો. નહીં નથી નાખવો. કુકરમાં સીટી નથી થતી લાગતી. હા તેલ થઈ જશે પછી દિનેશ મમ્મા નાખશે એમાં તલનો વઘાર પાછળ આદુ લસણ ને ગ્રેવી. અચ્છા આદુ લસણની પેસ્ટ. એ બધી વાર છે બસ. આ વાર છે. બેમાં કુકરમાં સીટી નથી થતી. બરાબર સમસો નહીં તો રહે. બીજું સમજો દે તું. પકડાવી નાખવાનું. હાલે ગાય કુકરમાં મારે છે જે તરીકો.
નાખશું આદુ મરચાંની પેસ્ટ. ચટણી નાખવાની. વટાણી વટાણા આપણે પાસે લીલા નાખીને તો લીલા વટાણા નાખી દે. લીલા વટાણા નાખી આ સબ્જી જોઈ આવે. નાખશું આપણે હળદર. ગરમ મસાલો નાખીશું. મોજ લેની બાપા. આપણે પાસે ખાઈ નીકળી જાય. નીકળ્યા છે. પેલા પેલા વાત હોય. ધીમો ને તાર બા ને અક્ષય કે કાં તો કુબામાં તમે લીધા. કરશે મિક્સ. કોઈ મિક્સ કરી નાખતા બે જો તો નહીં તો બે તો મિક્સ કરી નાખ. તો ગાઈસ બાપા લોટ થઈ ગયો છે તૈયાર. કે આપણી ડીશ ગોરિંદા કરવાના. ઘણા મોટા થાય તો પછી વચ્ચે ના નીકળી જાય. થાય આમ દબાવતો તો નહીં ગોરિંદા ને આમ કહે છે. આગળ દબાવતો જાય. એકાદું ગોરો તો ખાય. લાઈ તો બોલ દે આઈ સે રહેવા દે સારી. તૈયાર થઈ ગયા છે. પોતા ચાઈ કમ્પ્લીટ થઈ જાય. આપણા કટલસ તૈયાર છે. પછી ઉભી રહે પછી છે ને એમાં શું કરવાનું ખબર? અને ટોસ્ટના ભૂકાઈ રહે ને અને બે મિક્સ કરવાનું. કેમ આમ બરોબર. હવે આપણા કટલસ તૈયાર. થઈ ગયા છે કટલેસ. તમે જોઈ શકો છો દીના મમ્મા બનાવે છે. મુસાબેન બનાવે છે. ચાલો ગાઈસ વાયનું જમવા. દીના મમ્મા વાયનું જમાડી તમે જમવા આવ્યા છે. અમારા થઈ ગયું છે બધું. રસોઈ બનાવી ગઈ છે. હવે બનાવી છે પૂરી. પૂરી પણ થઈ ગઈ છે. તો બેનને ફૂલ શરદી થઈ ગઈ છે કારણ કે ચૂલા માટે બનાવી છે એટલા માટે. કટલેસ તળવાના બાકી છે હજી. એ દિનેશ મામા તળશે. કા દિનેશ મામા? જો ગાઈસ આમાં બનાવ્યું છે બટેટાનું શાક છે. આ ભાત છે. આમાં બનાવી છે ખજૂરની ચટણી છે. બીજું શું છે? બદામ શેક બનાવ્યું. આ છે ભજીયાનું ચૂરણ છે. દિનેશ મામા એમ કે ઝીણું કાપવું જશે. તો બે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. હજી બદામ શેક આવ્યું નથી. આવે પછી તમે બતાવો. બાય. જો ગાઈસ કેટલેસ કેવી રીતના તળવાના હોય જો દિનેશ મામા તળે છે. જો આવી રીતના કેટલેસ તળવાના તો જ તમારે કેટલેસ કમ્પ્લીટ થાય. સરખી રીતના તળાવવા દેવાના છે આપણા કેટલેસ. પૂરી પણ થઈ ગઈ છે કમ્પ્લીટ. આપણે ભગવાન માટે કાઢી લઈએ પૂરી. કમ્પ્લીટ થાય આગળ ઉતરે છે એટલે આયો
અરે એટલે પ્લેસ તો પડી ગયું છે ગાઈઝ અમારું. દિનેશ મામાએ પાડી દીધું છે. તૈયાર છે અમારા કેટલી ખજૂરની ચટણી સાથે આપણે ખાઈ શકીએ છીએ. જો આવી રીતના મૂકવા પડે. તો ગાઈઝ અમારા કેટલેસ થઈ ગયા છે તૈયાર. તો ચાલો કેટલેસ ખાવા. ગાઈઝ તો આ સાથે બ્લોગમાં એન્ડ આપું છું અને આજનો બ્લોગ કેવો લાગે છે તે બધા કહેજો. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હમણાં અમને ટાઈમ નથી મળતો એટલા માટે અમે બ્લોગ શૂટ નથી કરી શકતા. અને હવે છે શીતલબેનના તારીખ પણ આવી ગઈ છે. જો તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આ નવા રોજ હવે બ્લોગ આવશે. હવે અમે ડેઈલી માટે બ્લોગ બનાવશું. તો તમે બી કન્ટિન્યુ બ્લોગ જોતા જ રહેજો. રોજ મૂકશું હવે બ્લોગ. તો કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બાય, ગુડ નાઇટ.